હેલો સ્ટુડન્ટ્સ, ડિપ્લોમા ફાર્મસી તેમજ ડિગ્રી ફાર્મસી માટેનું મેરિટ પબ્લિશ થઈ ચૂક્યું છે. મેરિટ ચેક કરવા માટે આપ બે રીત પ્રિફર કરી શકો છો. એક આપે acpc.gujarat.gov.in પર જવાનું રહેશે. ત્યાં આપે કોર્सेस સેક્શનમાં ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી ટેબ પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપને મેરિટ રેન્ક સર્ચ નામનો ઓપ્શન બતાવે છે, જે આપે ક્લિક કરવાનો છે. અહીંયા આપે આપનો એપ્લિકેશન નંબર એન્ટર કરવાનો રહેશે. જો કોઈ કારણથી આપને રેન્ક આપવામાં નથી આવ્યો તો આપને અહીંયા રિમાર્ક બતાવવામાં આવશે. અહીંયા લખેલું છે કે વેલિડ બોર્ડ ડિટેલ્સ તેમજ એન્ટ્રન્સ ડિટેલ્સ અવેલેબલ નથી, એટલે રેન્ક આપેલો નથી. આ સિવાય અહીંયા આપને આપની બેઝિક ડિટેલ્સ બતાવવામાં આવશે. જો રેન્ક અવેલેબલ છે તો અહીંયા આપને આપનો એપ્લિકેશન નંબર, બેઝિક ડિટેલ્સ બતાવવામાં આવશે. ત્યારબાદ અહીંયા આપને આપનો ગુજસેટ બેઝડ મેરિટ રેન્ક બતાવવામાં આવે છે. હાલના મેરિટમાં આપની જેડબલઈની એક્ઝામ કે નીટનો એક્ઝામનું કન્સિડરેશન કરેલું નથી, તો એ રેન્ક છે તે આપને રાઉન્ડ 2માં વેરિફિકેશન પછી બતાવવામાં આવશે. તો અત્યારે એ રેન્ક અવેલેબલ નથી. આપને કયા બોર્ડના આધારે રેન્ક અલોટ કરવામાં આવ્યો છે એ, આપની કરંટ કેટેગરી એસીપીસી પ્રમાણે કઈ છે તે, આપના પીસીએમ કે પીસીબીના થિયોરી પર્સન્ટાઇલ, આપના ગુજસેટના પર્સન્ટાઇલ તેમજ તેના આધારે કેલ્ક્યુલેટ કરેલા આપના મેરિટ માર્ક્સ આપને અહીંયા બતાવવામાં આવશે. કોઈ રિમાર્ક્સ હશે તો એ આપને લાસ્ટ રિમાર્ક ટેબમાં બતાવવામાં આવે છે. આ સિવાય આપ મેરિટ આપના એનઆઈસી પોર્ટલમાં પર ચેક કરી શકો છો. તેના માટે આપે આપના ક્રેડેન્શિયલથી લોગિન કરવાનું રહેશે. સેન્ડ ઓટીપી. અહીંયા આપણે ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીમાં એન્ટર થવાનું રહેશે. ક્લિક હિયર ટુ પ્રોસીડ. આપ કેન્ડિડેટ પ્રોફાઇલમાં જઈને આપનો રેન્ક જોઈ શકશો. અત્યારે આપને ગુજસેટ આધારિત એટલે કે સ્ટેટ ફાઇનલ રેન્ક જ અલોટ કરવામાં આવ્યો છે, જે આપને અહીંયા બતાવવામાં આવશે. આની સાથે સાથે આપની ચોઇસ ફિલિંગ પણ શરૂ થઈ ચૂકી છે. ચોઇસ ફિલિંગ કરવા માટે લેફ્ટ હેન્ડ સાઇડ મેન્યુમાં ચોઇસ ફિલિંગ ઓપ્શન છે, જે આપણે ક્લિક કરવાનું છે. અહીંયા ફરી આપને આપનો પાસવર્ડ પૂછવામાં આવશે, જે આપણે એન્ટર કરવાનો છે. ફરી આપના મોબાઈલ પર ઓટીપી આવશે, જે આપણે અહીંયા એન્ટર કરવાનો રહેશે. વેલિડેટ ઓટીપી પર ક્લિક કરો. લેફ્ટ હેન્ડ સાઈડ આપને જે પણ ચોઇસીસ અવેલેબલ છે દરેક ચોઇસ બતાવે છે. અહીંયા આપની હેલ્પ માટે અમુક ફિલ્ટર આપેલા છે. અહીંયાથી આપ ઇન્સ્ટિટ્યૂટના ટાઈપ પ્રમાણે ઇન્સ્ટિટ્યૂટ સિલેક્ટ કરી શકશો. અહીંયાથી આપની કોઈ સ્પેસિફિક ઇન્સ્ટિટ્યૂટના નામ પ્રમાણે આપને ચોઇસ ફિલિંગ કરવી હોય તો એ ઇન્સ્ટિટ્યૂટ્સ આપ સિલેક્ટ કરી શકશો. અને અહીંયા આપણને કોર્सेस આપેલા છે, જેની હેલ્પ આપ લઈ શકો છો. જો આપે ચોઇસ ફિલિંગ કરતી વખતે ઇન્સ્ટિટ્યૂટનું એડ્રેસ જોવું છે તો આપ અહીંયા ક્લિક કરી શકશો, તો આપને અહીંયા એડ્રેસ બતાવવામાં આવશે. અહીંયા ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ પ્રાઇવેટ છે કે ગવર્મેન્ટ છે તે આપ ક્લિક કરીને જોઈ શકશો. આપને જે પણ ચોઇસ ફિલ કરવી છે તે ચોઇસની સામે આપે એડ બટન પર ક્લિક કરવાનું રહેશે. આપ જે પણ ચોઇસ સિલેક્ટ કરો છો તે આપને રાઈટ હેન્ડ સાઈડ બતાવવામાં આવશે. હવે આપ જો TFWS ધરાવો છો તો આપે નોન TFWS તેમજ TFWS બંને ચોઇસીસ અલગથી કરવાની રહેશે. હિતાવહ એ છે કે આપણે વધારે ચોઇસીસ ભરીએ. લાસ્ટ 3 વર્ષના કટ ઓફ એસીપીસીની ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે, તો આપ કટ ઓફ રિફર કરીને એટલીસ્ટ 5 ચોઇસ આપના લિસ્ટમાં એવી રાખીશું કે જેનાથી આપણને એડમિશન રાઉન્ડ 1ના અંતે એટલીસ્ટ એક કોલેજમાં મળતું હોય. સિક્વન્સ એ પ્રમાણે રાખવી જોઈએ જે પ્રમાણે આપણી પ્રાયોરિટી હોય, કેમ કે અલોટમેન્ટ છે એ ટોપ ટુ બોટમ પ્રાયોરિટી મેનરમાં કરવામાં આવશે. ધારો કે તમે 20 ચોઇસીસ ભરી છે ને આપને 10મી ચોઇસ પર એડમિશન અલોટ થાય છે, તો આપની 11 થી લઈને 20 ચોઇસ ચેક કરવામાં આવતી નથી. તો
તો એ કેસમાં આપનો મેરિટ વધારે હશે, આપણને નીચેની ચોઇસ મળવાપાત્ર હશે, તો પણ એ મળશે નહીં, કેમ કે આપણે પ્રોપર સિક્વન્સ મેન્ટેન નથી કરી. તો આપની સિક્વન્સ જે પણ છે એ આપની પ્રાયોરિટી પ્રમાણેની જ હોવી જોઈએ. આપને જે પણ ચોઇસીસ ફિલ કરવી છે આપ એડ કરીને અહીંયા કરી શકો છો. ભરેલી ચોઇસીસમાંથી જો આપને કોઈ રિમૂવ કરવી છે તો આપ તેને અહીંયાથી રિમૂવ પણ કરી શકશો. અહીંયાથી આપ ચોઇસની સિક્વન્સ અપ એન્ડ ડાઉન કરી શકો છો. જો આપ TFWS ધરાવો છો તો પહેલા TFWS ની ચોઇસ મૂકવી જોઈએ કે જેનાથી ફ્રી સીટ મળવા પાત્ર હોય તો આપણને પહેલા મળે, અને જો એ ના મળે તો એ જ કોલેજની નોર્મલ ચોઇસ આપણે ભરવી જોઈએ. ચોઇસીસ ભર્યા બાદ આપણે સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. તો અહીંયા આપણે કેટલી ચોઇસ ભરી છે ને ક્યારે ભરી છે મેસેજ બતાવશે. તો આપની આટલી ચોઇસીસ સેવ થઈ ચૂકી છે. હવે આપ હોમ પર ક્લિક કરશો તો આપને ટોટલ ચોઇસીસ મળવાપાત્ર જે છે એ 282 છે. તેમાંથી આપે કેટલી ચોઇસીસ ભરી છે તેનો કાઉન્ટ બતાવવામાં આવે છે, કેટલી નથી ભરી તેનો કાઉન્ટ છે, અને હાલ આપે ચોઇસ લોક કરી નથી એટલે આપનું ચોઇસનું સ્ટેટસ અનલોક બતાવે છે. આપે ભરેલી ચોઇસીસની જો આપે પ્રિન્ટ કાઢવી હોય તો આપ અહીંયા ક્લિક કરી શકો છો. તો આપે ભરેલી દરેક ચોઇસ આપને અહીંયા બતાવશે. ત્યારબાદ પ્રિન્ટ લિસ્ટ ઓફ અનલોક ફિલ્ડ ચોઇસીસ, તો આપને અહીંયા PDF બતાવવામાં આવશે, જેને અહીંયાથી આપ સેવ કરી શકો છો અને અહીંયાથી પ્રિન્ટ લઈ શકો છો. ચોઇસ લોક કરવા માટે આપે ચોઇસ લોકિંગ લેફ્ટ હેન્ડ સાઈડ મેન્યુમાં છે તેના પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપે એગ્રી કરવાનું રહેશે. ત્યારબાદ આપે આપનો પાસવર્ડ એન્ટર કરીને યસ લોક ઉપર ક્લિક કરવાનું રહેશે. જો આપે આપની ફાઇનલ ચોઇસ ભરી દીધી છે તો આપે લોક કરવી હિતાવહ છે. અધરવાઇઝ આપ લોક નથી કરતા તો સિસ્ટમ દ્વારા લાસ્ટ ચોઇસ ફિલિંગના લાસ્ટ ડે 11:59 રાત્રે આપની ચોઇસ ઓટોમેટિક લોક થઈ જશે. તેના માટે આપે ચિંતા કરવાની રહેતી નથી. થેન્ક યુ.